મનપાની લાલાંક શરત ભંગ બદલ રેલવે સ્ટેશન સામેની હોટલ સનરાઈઝ સીલ કરાઈ. કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા પાલિકાની મિલકતોના નિયમભંગ સામે લાલાંક કરવામાં આવી છે. રેલવે સ્ટેશનની સામે આવેલા શોપિંગ સેન્ટર અને ગેસ્ટ હાઉસમાં સંકુલમાં કાર્યરત હોટલ સનરાઈઝ દ્વારા મનપાની નિર્ધારિત શરતોનો ભંગ કરવામાં આવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને દુકાન નંબર 1માં ચાલતી આ હોટલને સીલ મારી દીધું હતું, જેને પગલે અન્ય દબાણકર્તાઓ અને નિયમ ભંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ પ્રકરણની વિગતો મુજબ હોટલ સનરાઈઝના સંચાલક મોહમ્મદ આસિફ મિયા સેલિયાને પાલિકાના નિયમો અને શરતોના ઉલ્લંઘન બદલ અગાઉ એસ્ટેટ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસનો જવાબ આપવા અને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે તંત્ર દ્વારા 10 દિવસની સમય મર્યાદા આપવામાં આવી હતી. જો કે નિયત સમયગાળો પૂર્ણ થવા છતાં સંચાલક દ્વારા કોઈપણ પ્રકારના યોગ્ય પુરાવા કે સંતોષકારક ખુલાસો રજૂ કરવામાં ન આવતા આખરે વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને મિલકતને સીલ મારવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરી વિસ્તારમાં પાલિકાની મિલકતોના દુરુપયોગ અને નિયમભંગ અને આકસ્મિક તપાસની ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી છે. હોટેલ સનરાઈઝ સામેની આ કાર્યવાહી તે ઝુંબેશનો જ એક ભાગ છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જાહેર મિલકતોનો ઉપયોગ નિયમોને આધીન રહીને જ કરવાનો રહેશે અને આગામી સમયમાં પણ આવી ગેરરીતિઓ ચલાવી લેવામાં આવશે નહીં.